ગુરુદેવ. મોટા નુરાપીર આશ્રમ ગોબા 3 દિવસીય અમૃત મહોત્સવ 251 કુંડી વિષ્ણુ મહાયજ્ઞ. ઘણી ખરી સ્વયંસેવક બહેનો પૂરી વણી રહ્યા છે અને આ ઉત્સવ છે ગોબા ગામનો. અને આ જ માખણમાંથી રોટલીને પણ ચોપડવામાં આવે છે. તો આવો સરસ કાર્યક્રમ ગોબા ગામની અંદર ઉજવાઈ રહ્યો છે. તો બોલો નુરાપીર દાદાની જય માતાજી, જય નુરાપીર દાદા. ગુડ મોર્નિંગ. અત્યારે વાગી ગયા છે સવારના 8:15 અને આપણે તૈયાર થઈ ગયા છીએ. અને 80% ભક્તો જેમણે યજ્ઞની અંદર નામ લખાવ્યા હતા તેઓ લોકો અત્યારે હેમાંદ્રી વચાઈ રહી છે. ત્યાં ધર્મસભાની અંદર પ્રવચન ચાલુ છે, ત્યાં પહોંચી ગયા છે ધાર્મિક અત્યારે જે હેમાંદ્રી વચાય ત્યાં. અને આપણે વ્લોગ બનાવી અને મારા ભાવિક ભક્તો અને દર્શક મિત્રો સુધી હું પહોંચાડીશ. તો જોઈ લો તમે અમારો ટેન્ટ વિભાગ. અને સવારમાં ગુડ મોર્નિંગ સુરજ દાદાનો સૂર્યોદય. જય નુરાપીર દાદા. આજે ગરીબદાસ બાપુની 50મી સુવર્ણ નિર્વાણ તિથિ છે. તો તે નિમિત્તે તમે જોઈ શકો ભક્તોનું ઘોડાપુર. અસંખ્ય માત્રામાં ભક્તો અવિરત પ્રવાહ ચાલુ છે. અને અત્યારે બહારના રાજ્યો, સુરત શહેર, આઉટ સિટી, આઉટ કન્ટ્રીમાંથી ભક્તો આવી રહ્યા છે. જય નુરાપીર દાદા. અને અહીંયા સામેની સાઈડ છે સામાન ઘર. અને તમે જોઈ લો આ ભક્તો પાણીના પ્રવાહની જેમ ભક્તો સતત આવવાનું ચાલુ છે. અને આજનો મુખ્ય દિવસ છે, પ્રથમ દિવસ છે. આજથી 3 દિવસ માટે યજ્ઞ અને તેમજ ભોજન પ્રસાદ. અને ત્રીજા દિવસે યજ્ઞમાં શ્રીફળ હોમી અને ફાગણ સુદ નોમના દિવસે છે બાપુની નિર્વાણ તિથિ. તો તમે જોઈ લો અસંખ્યની માત્રામાં ભક્તો અવિરત પ્રવાહ ચાલુ છે. અને અહીંયા છે બાપુનું ધ્યાન મંદિર, બાજુમાં છે ધૂણો અને સામે. જય નુરાપીર દાદા. જો આ સામાન વ્યવસ્થાના ભાઈઓ છે બધા આખો દિવસ રાત્રે 10-11 વાગ્યા સુધી અહીંયા વ્યવસ્થા આપે છે. અને સવારે 4 વાગ્યામાં પાછી વ્યવસ્થા ચાલુ થઈ જાય છે. જય નુરાપીર દાદા. સીતારામ સીતારામ સીતારામ. આ છે સામાન ઘર, સામાન વ્યવસ્થા. કે બહારના રાજ્યોમાંથી, સુરત શહેર, અન્ય સિટીમાંથી આવતા ભક્તો અહીંયા પોતાનો સામાન મૂકી અને તેઓ મંદિરના દર્શને જઈ શકે છે. અને જો આ છે બધું સામાનની વ્યવસ્થા, જોઈ લ્યો. પરમ પૂજ્ય સંત શ્રી આ બધો છે અત્યારે ભોજનાલય, રસોડા વિભાગ. અને આ છે બધો કાચો સીધો. અને તમે જોઈ લ્યો આ બધો સ્ટોક. અને અહીંયા જો મીઠાઈનો પણ ભરપૂર સ્ટોક છે. બોલો નુરાપીર દાદાની, ગરીબદાસ બાપુની. જોઈ લ્યો આ શુદ્ધ ઘીમાં બનાવેલી બધી મીઠાઈ છે. અને આ 3 દિવસ માટે દરેક આમંત્રિત મહેમાનો અને ભક્તોને આ મીઠાઈ પીરસવાની છે. જોઈ શકો છો આ સંપૂર્ણ રસોડા વિભાગ છે. તમામ કાચો સીધો છે જે રસોઈમાં વપરાવાનો છે તે. આ તમે જોઈ શકો છો બટેકાની ગુણના થપ્પા લાગી ગયા છે. રોજ અલગ અલગ ભક્તોને ભોજન પીરસવામાં આવે છે. જય નુરાપીર દાદા. જો આ બધી દૂધ ગોલ્ડની બાટલીઓ છે. અને આમાંથી જ છાશ બનાવવામાં આવે છે. આ જો વલોણું છે છાશ ફેરવા માટેનું. જો આ છે છાશનું વલોણું, એનું છાશ ફેરી અને જો માખણ ઉતારે છે બેનો. અને આ જ માખણને રોટલી ઉપર ચોપડીને પીરસવામાં આવે છે. અને જો અહીંયા માખણનું
આખો ટોપ ભરેલો છે. બોલો ગરીબદાસ બાપુની જય. બાપુની જય. થોડી પૂરી રહી ગઈ કોણ હવે જાવું છે ખબર જવાનું છે. ગરમા ગરમ લાઈવ પૂરી. આ છે બહેનોની ભોજનશાળા અને આજે ત્રિદિવસીય અમૃત મહોત્સવનો પહેલો દિવસ છે અને જ્યાં નજર નાખો ત્યાં માનવ મહેરામણ ભાવ. તો આ છે બહેનોની ભોજનશાળા.